શું? તમે વિરમગામને જિલ્લો બનાવતા પછી બનાવજો, પરંતુ સૌથી પહેલા જે અમરેલીની દીકરી તમારી પાસે એક નાની એવી આશા સાથે ક્યાંક રાહ જોઈને બેઠી હતી કે જે પાટીદાર આંદોલન વખતે જે મુખ્ય ચહેરો હતો, પાટીદારોને એક કર્યા હતા, એ ક્યાંક પાટીદાર દીકરીની વહારે આવશે, પણ તમે તો ગયા નહીં, એક નિવેદન પણ ના આપ્યું અને હાર્દિકભાઈ છે તે ઘરે જઈને બેસી ગયા. અને આજે તેઓ આવ્યા છે અને બોલ્યા છે કે વિરમગામને જિલ્લો બનાવીને રહીશ. જિલ્લો તો બનશે જ. બનાસકાંઠાના કેમ ભાગલા પડ્યા? તો કે વાવથરા જે જિલ્લો બહાર પડ્યો, બનાસકાંઠા જિલ્લો છે એકદમ મોટો હતો એટલે તેમના ભાગલા પડવા આવશ્યક હતા. હવે સાહેબ વિરમગામને જિલ્લા બનાવવાની માંગ કરી રહ્યા છે. ક્યાંક ચૂંટણી સમયે લોકોને પણ આશ્વાસન આપ્યું હશે કે ના, આપણે વિરમગામ અલગ જિલ્લો હશે, આપણે અમદાવાદ જિલ્લામાં નહીં આવીએ. એટલે ક્યાંક હવે એ જે વચન આપ્યા તે પૂરા કરવા માટે પણ હાર્દિકભાઈ છે તે આગળ આવશે. પણ સવાલ એ છે કે કેમ જ્યારે આવા બધા જ નેતાઓ જ્યારે કોઈ સત્તા પક્ષમાં બેસી જાય છે તો પછી કેમ એમનું પાછળનું ભૂતકાળ ભૂલાઈ જાય છે? જે વ્યક્તિ આંદોલનકારી હતા એ પછી ભાજપમાં આવીને ભાજપની વાહવાહી કરે છે. અહીંયા કોઈ કોંગ્રેસના નેતાએ આ દીકરી સાથે એવું નહોતું કર્યું. અહીંયા જે બધું કાંડ કરવાવાળા ભાજપના જ નેતા હતા, પણ એક શબ્દ હાર્દિક પટેલે નથી ઉચ્ચાર્યો. ભાજપમાં ગયા અને સીધા જ પાણીમાં બેસી ગયા.